પંચમહાલ જિલ્લામાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ। લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવાના ઉમદા હેતુ સાથે સમગ્ર દેશની સાથે પંચમહાલ જિલ્લામાં પણ 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના BRGF હોલ ખાતે કરવામાં આવી। જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ મતદાર સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જિલ્લામાં કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારી તથા BLOને કામગીરીની સરાહનીય ગણાવી હતી। કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરે લોકશાહીની પ્રક્રિયામાં પ્રથમ વખત જોડાયેલા યુવા મતદારોને વિશેષ ભેસ પહેરાવીને આવકાર્યા હતા। તેમણે યુવાધનને સંબોધતા જણાવ્યું કે મતદાન એ માત્ર હક નથી પણ રાષ્ટ્ર નિર્માણ માટેની પવિત્ર ફરજ છે। ચૂંટણી પ્રક્રિયામાં પાયાની અને મહત્વની કામગીરી કરનાર કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે SIR અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર BLOનો કલેક્ટરના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવતા પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ અધિકારીઓ કર્મચારી અને નાગરિકોએ મર્યાદા અને નૈતિકતા સાથે નિર્ભય થઈ મતદાન કરવાના શપથ લીધા હતા। આ પ્રસંગે ગોધરા પ્રાંત NB મોદીએ ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી તથા જિલ્લા સ્વીપ નોડલ અધિકારી કિરીટભાઈ પટેલે આભાર વિધિ કરી। આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત અને SS જિલ્લા કોઓર્ડિનેટર ડોક્ટર સંજય જોશી, લાયન્સ ક્લબના પ્રમુખ JP ત્રિવેદી, ચૂંટણી શાખાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નવા નોંધાયેલા મતદારો ઉપસ્થિત રહ્યા હતા। વાત્સલ્યમ સમાચાર, સાજીદ વાઘેલા, પંચમહાલ।